નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા બહેનોની સહાયમાં જે 5% વધારો કરવામાં આવ્યો છે તેના વિશે અને હાલ જે 1250 પેન્શન મળી રહ્યું છે તેમાં વધારો કરી ₹4000 પેન્શન વધારો કરવામાં આવી રહ્યો છે. તો તેની આજે આપણે સાવ સરળ શબ્દમાં વાત કરીશું. તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો ગમે તે રાજ્યના વિધવા બહેન હોય તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં ગંગા સુપા વિધવા આર્થિક સહાય યોજના હેઠળ મળતું પેન્શન એટલે કે જે માસિક પેન્શન છે 1250, તે વધતી મોંઘવારી સામે આ રકમ અપૂરતી હોવાથી તેને વધારીને ₹3000થી ₹4000 અથવા તો ₹5000 પ્રતિમાસ કરવાની ઉગ્ર માંગણીઓ વિધવા મહિલાઓ અને સામાજિક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. વર્તમાન સ્થિતિ અને મોંઘવારીનો પડકાર. વર્તમાન સમયમાં ખાદ્યતેલ, ગેસ સિલિન્ડર, વીજળી અને દૈનિક જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. કુટુંબના મુખ્ય મોભી પતિના અવસાન બાદ નાની ઉંમરે વિધવા બનેલી મહિલાઓ માટે સંતોષનું ભરણ પોષણ એટલે કે જે સંતાનો છે તેનું ભરણ પોષણ કરવું અત્યારે મુશ્કેલી બની ગયું છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019માં આ સહાય રકમ વધારીને ₹1250 કરવામાં આવી, જે આજના સમયમાં માત્ર પ્રતિકાત્મક સાબિત થઈ રહી છે. તો આવી રીતે વિધવા મહિલાઓની સહાયમાં જે 1250 છે તેમાં 3000, 4000 કે 5000નો પ્રતિમાસ વધારો કરવામાં આવી શકે છે. અને ત્યારબાદ પેન્શન વધારાની માંગણીઓના મુખ્ય કારણો. આજીવન ગુજરાત ₹1250માં એક અઠવાડિયાનો ખર્ચ પણ માંડ નીકળે છે, જેથી આ રકમ વધારીને ₹4000 કે 5000 કરવાની અનિવાર્ય છે. બાળકોનું શિક્ષણ અને સ્વાસ્થ્ય. મોંઘી થતી શિક્ષણ પ્રણાલી અને સ્વાસ્થ્ય સેવાનો ખર્ચ આ સહાયમાં કવર થતો નથી. સ્થાનિક સ્તરે ધારાસભ્યો અને મંત્રીઓને આવેદનપત્ર આપીને આર્થિક સહાયમાં વધારો કરવા રજૂઆતોનો દોર ચાલે છે. યોજનાની પાત્રતા અને રજૂઆતો પ્રક્રિયા. અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકની વાત કરીએ તો તેમાં આવક મર્યાદા ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 છે. આ યોજના અંગે વધુ વિગત અને અરજી કરવા માટે પેન્શન કલ્યાણ પોર્ટલની મુલાકાત લઈ શકો છો. તો આવી રીતે પેન્શનમાં વધારો થઈ શકે છે અને તેની વધુ માહિતી માટે
જે તેમની પોર્ટલ છે પેન્શન કલ્યાણ તેની પર માહિતી મેળવી શકો છો।